નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું આયુષ્માન કાર્ડ ધારકો માટે જે યોજના છે તેના વિશે। આપણી ગુજરાત સરકારે આયુષ્માન કાર્ડ ધારકો હોય તેને બે મોટા એવા લાભ વિશે વાત કરશું। અને જો તમે આયુષ્માન કાર્ડ નથી કઢાવ્યું તો એના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, અને આયુષ્માન કાર્ડ છે તો તમારી નજીકની હોસ્પિટલમાં કયા કયા જગ્યા પર આયુષ્માન કાર્ડ ચાલશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે। તો વિડીયો સાથે બને રહેજો। સૌપ્રથમ આપણે જોઈશું કે આયુષ્માન ભારત યોજના, જેમ કે સામાન્ય લોકો માટે સ્વાસ્થ્ય વીમા એક યોજના છે। આ યોજના હેઠળ આયુષ્માન કાર્ડની લાભાર્થીને 5 લાખ રૂપિયા સુધી તમને મફત સારવાર આપવામાં આવશે। કેન્દ્રીય સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાનો લાભ મેળવવા માટે HTTP કે PMJY વેબસાઇટ પર તમારે અરજી કરવાની રહેશે। ત્યાર પછી આપણે વાત કરીએ કે તમારું જે આયુષ્યમાન કાર્ડ છે કયા કયા રોગો માટે ઉપયોગી બનશે તેના વિશે વાત કરીએ। આ યોજનામાં કેન્સર, હૃદયરોગ, કિડનીને લગતા કોરોના, મોતિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ઘૂંટણને લગતા તમામ અને રિપ્લેસમેન્ટ વગેરે જે રોગ હોય તેના માટે ઉપયોગી બનશે સહિતના રોગોની સારવાર તમે હોસ્પિટલમાં કરાવી શકો છો। આ રોગ ઉપરાંત ડબલ વાલ્વ રિપ્લેસમેન્ટ, પીડિયાટ્રિકી જેમ કે તમારે સર્જરી કરાવી હોય, કેન્સર, કોરોનરી આર્ટરી બાયપાસ, પ્લોનરી વાલ્વ એવા તમામ જે આ રોગો છે તમે અહીંયાથી વાંચી શકો છો। લોકો આ યોજના હેઠળ બધી જ સરકારી હોસ્પિટલો અને યોજના અંતર્ગત પેનલમાં આવતી અન્ય ખાનગી હોસ્પિટલો તમે સારવાર કરી શકો છો। મતલબ કે તમે આજે હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ અને તો સરકારી હોસ્પિટલ પર તમે આ સારવાર કરાવી શકો છો। ત્યાર પછી આપણે જોઈશું વૃદ્ધ નાગરિકો માટે આયુષ્માન કાર્ડ વયવંદના યોજના વિશે। આ યોજનાનો લાભ 70 વર્ષ કે તેથી વધુના ઉંમર તમામ વૃદ્ધને મળવાપાત્ર રહેશે। જો તમારી ઉંમર 70 વર્ષ કે તેનાથી વધુ હોય તો તમે કોઈ પણ આર્થિક મર્યાદા વગર આ યોજનાનો લાભ લઈ શકો છો, બરાબર છે। આ યોજના અંતર્ગત લોકોને 5 લાખ સુધી મફત સારવાર મળશે। મતલબ કે તમે આ વયવંદના કાર્ડ કઢાવ્યું હોય તો તમને 5 લાખ સુધી મફત સારવાર આપવામાં આવશે। આયુષ્યમાન ભારત યોજનાથી અલગ વૃદ્ધ લોકોને 5 લાખ રૂપિયા સુધીનું વધારાનું ટોપ અપ હેલ્થ કવર મળશે। મતલબ કે આયુષ્યમાન કાર્ડ છે પણ તમારે જે આ કાર્ડ હોય તો વધારાનું ટોપઅપ મતલબ કે 5 લાખ સુધી તમને સારવાર મળવાપાત્ર રહેશે। ત્યાર પછી આપણે જોઈએ કે આયુષ્યમાન કાર્ડ તમારે કેવી રીતે બનાવી શકાય। આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ આયુષ્યમાન કાર્ડ બનાવવું પડશે। આયુષ્યમાન કાર્ડ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને તરફથી તમે અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી કરવા માટે તમારે સૌપ્રથમ તો આ જે વેબસાઇટ છે HTTP PMJY એ વેબસાઇટ પર તમારે જવાનું રહેશે। જો તમારે આવી રીતે નથી બનતું તો નજીકના CSC સેન્ટરમાં જઈને તમે આનું ફોર્મ મતલબ કે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ અને પાન કાર્ડની જરૂર પડશે, બરાબર છે। આ જરૂરી ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે તમારે જરૂર પડશે। ત્યાર પછી આપણે આગળ વાત કરીશું કે કઈ કઈ જગ્યા પર તમારું આયુષ્યમાન કાર્ડ ચાલશે અને કઈ કઈ જગ્યા પર ઉપયોગી બનશે તેના વિશે આગળ વાત કરીશું। એના માટે સૌપ્રથમ તમારે મોબાઈલના ક્રોમ બ્રાઉઝરમાં જવાનું રહેશે। ક્રોમ બ્રાઉઝરમાં જશો એટલે pmjy.government.in જે આ વેબસાઇટ છે એ તમારે લખવા રહેશે। જેવું તમે આ વેબસાઇટ ટાઈપ કરશો ત્યાર પછી તમારે એને સ્ક્રોલ કરવાનું રહેશે। સ્ક્રોલ કરશો એટલે તમારે ત્યાર પછી HEM એપ્લેન હોસ્પિટલ્સ આયુષ્યમાન ભારત ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાં તમે ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલી જશે। નેટના અભાવે બની શકે થોડું ટાઈમ લાગી શકે, આ રીતનું એક પેજ ખુલી જશે। ત્યાં તમારે મતલબ કે પહેલાં તો તમારે સ્ટેટ સેટ કરવાનું રહેશે। અહીં હું લખી દઉં છું ગુજરાત। ત્યાર પછી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે। જે પણ ડિસ્ટ્રિક્ટ છે તમે સિલેક્ટ કરી શકો છો। હું કરી દઉં છું મહીસાગર। ત્યાર પછી હોસ્પિટલ ટાઈપ મતલબ કે તમારે પબ્લિક, પ્રાઇવેટ મતલબ પ્રાઇવેટ વગેરે જોઈએ તો બી તમને મળવાપાત્ર રહેશે, બરાબર છે। હું અહીંયા ક્લિક કરી દઉં છું। ત્યાર પછી તમારે સિલેક્ટ કરવાનું રહેશે સ્પેશિયાલિટી મતલબ શાના માટે તમારે જોઈએ છે, મેડિકલ છે, નેચરલ છે, એ તમે કંઈ પણ અહીંયાથી તમે જેના માટે તમારે સારવાર જોઈતી તમે ક્લિક કરી શકો છો। ત્યાર પછી તમારે હોસ્પિટલ નેમ ક્લિક કરવાનું રહેશે, જેમ કે લીલાવતી છે આ વગેરે તમારું હોસ્પિટલ છે પૂરી કઈ કઈ હોસ્પિટલમાં તમારું જે ચાલી રહેશે પૂરી અહીંયા આવી જશે। જેમ કે આ લખેલું છે લીલાવતી, આયુષ્ય હોસ્પિટલ એ વગેરે પૂરી હોસ્પિટલ લિસ્ટ તમારે ખુલી શકે છે, બરાબર છે। આ પ્રમાણે તમે જોઈ શકો છો। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।